હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે દશામાનો 10મો દિવસ છે. તો આજે જાગરણ છે દશામાનું. તો એના સવારે ચા નાસ્તો થઈ ગયો અને આજે તો પૂજા થઈ ગઈ દશામાની. જો દીવાબત્તી કરી લીધી ને આજે તો દીવો ચાલુ રાખવાનો છે આજે આખો દિવસ ગાઈસ. તો આજે દશામાન ચડાવવા માટે 10મો દિવસ છે એટલે પ્રસાદ બનાવું છું, ચૂરમાના લાડુ. તો ગાઈસ બતાવું તમને ચૂરમાના લાડુ. તો જો મેં તૈયાર કરીને મૂક્યું છે. કરકરો લોટ દળ્યો અત્યારે ઘંટીમાં. અને હવે અત્યારે ગાઈસ કામ બહુ હતું સવારનું એટલે માથુવાળાનો ટાઈમ નહીં મળ્યો. તો કરકરો લોટ છે. હવે એની અંદર ગરમ પાણી કરીને થોડું અને મોયણ કરીને તેલનું લોટ પેલા મુઠિયા વાળવાના. હું બતાવું તમને ગાઈસ. ઘંટીમાં દળી નાખ્યો, લાડવાનું કરી નાખ્યો અને અંદર થોડી સોજી એડ કરીએ અને ગરમ પાણી અને આ તેલ. હવે આમાં તેલ નાખીને મોયણ કરીશ ગાઈસ. પહેલાં જો મોયણ કરવાનું. આમ આમ થાય ને આવી રીતે ત્યાં સુધી મોયણ કરવાનું. તેલ નાખવાનું, આવું થવું જોઈએ આમ. જો ગાઈસ આવી રીતે મેં ગરમ પાણીમાં લોટ બાંધી દો. કાઠો રાખવાનો આવો. અને હવે આના મુઠિયા કરવાના ગાઈસ. આવી રીતે જો આવી રીતે કરવાના ગાઈસ. જો હવે પછી આના તળી નાખવાના પછી ગાઈસ. તો ચલો હું આવી રીતે કરી દઉં પછી તળવા જાઉં. તો ગાઈસ મુઠિયા બનાવી દીધા મેં આવી રીતે. તેલ ગરમ થવા મૂક્યું. તેલ ગરમ થઈ જાય એટલે આને પહેલાં તળી કાઢું ગાઈસ. આવી રીતે તળી નાખવાના ધીમા ગેસે. ધીમો ગેસ રાખીને આ રીતે બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી તળવા દેવાના ગાઈસ. શાંતિ એટલે ધીમા ગેસે કરીએ તો શું કે પેલું ચડી જાય અંદરનો લોટ. નકર ફાસ્ટ ગેસે ચડીએ ને તો ઉપર ચડે, નીચે અંદર કાચું રહી જાય ગાઈસ. એટલે આવી રીતે ધીમા ગેસે તળવાના. 10-15 મિનિટ થવા દેવાના. આવી રીતે હલાવતું જવાનું વચ્ચે વચ્ચે. તે તળી નાખીને પછી આવી રીતે ભૂકો કરી દેવાનો મુઠિયાનો અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું ગાઈસ. આવી રીતે ભૂકો કરીને થોડું ઠંડુ થાય ને એટલો. એક બાજુ અહીંયા તળાય છે ગાઈસ. પણ આને બહુ ગરમ થોડાક ઠંડા હોય ને મીડિયમ ત્યારે કરી નાખવા પડે ગાઈસ. એટલે એક બાજુ ભલે ધીમા ગેસે તળાય ને એક બાજુ આનો કરું. કોઈ હને મેં એકલી જ છું ગાઈસ, એટલા માટે એ રીતે કરું છું. જો ગાઈસ આવી રીતે મિક્સરમાં કરીને પછી આવી રીતે કંઈક ચાયણો લઈને, ઘઉંનો ચાયણો હોય ને આપણે એ રીતે ચાળી કરવાનું ગાઈસ. એટલે એકદમ વ્યવસ્થિત એક થઈ જાય. ગઠ્ઠા બઠ્ઠા હોય ને ઉપર આવી જાય ચાયણામાં. જો આવી રીતે આવું કંઈ હોય ને તો જો રહી જાય ને આવું તો ફરીથી આપણો મિક્સરમાં કરી દેવાય ગાઈસ. બધું તૈયાર કરીને અને આમ દબાવીને અને મૂકી રાખવાનું 5-10 મિનિટ આવી રીતે. તો ગાઈસ જો હવે આવી રીતે થઈ ગયું કમ્પ્લીટ. હવે આમાં બૂરું નાખી દઈશ અને ઘી. જાયફળ નાખી દીધું ગાઈસ મેં આમાં ક્રશ કરીને. જો ગાઈસ આ તો મારા દાદીએ મને કીધું એમ બનાવવું પહેલી વાર. મને આવડતા નહીં પણ મારી ઈચ્છા હતી કે પ્રસાદ બનાવું માતાજી માટે. એટલા માટે મારા દાદીને પૂછીને અને પછી બધું કેવી રીતે બનાવવાનું પૂછી લીધું એમને ગાઈસ. એટલે મારા દાદીએ કીધું ને એમ હું કરું અને કેવા બને પછી હું સાંજે પ્રસાદ ચડાવીશ ને રાતે પછી કહીશ ગાઈસ તમને. તમે મારા લાડવા બનાવેલા સારા લાગે તો કમેન્ટમાં કહેજો ગાઈસ. લાઈક કરજો મારા બ્લોગનું. તો ગાઈસ હવે બૂરું નાખીને ઘી નાખીને પછી લાડવા ચાલુ કરી દેવાના ગાઈસ આવી રીતે.
પહેલાં આટલું કરી જોઉં મિક્સ આવી રીતે, પછી ઓછું લાગે ને તો લઈશ ગાઈસ, પછી બહુ ગળ્યું થઈ જાય તો કંઈક દાદીએ કીધું એમ કરું ગાઈસ. કિલ્લો ભરડેલું લીધું હતું ગાઈસ મેં કકરું, કિલ્લો ભરડેલું અને અંદર 500 જેટલું બોરું લીધું. 500 જ છે, 500 વધારે નહીં. આવી રીતે મિક્સ કરી દેવાનું ગાઈસ બોરું પહેલાં. હવે તો પ્રસાદ હોય એટલે ચેક કરાવીને ગળ્યું મોડું અંદાજે બનાવી દેવાનું. તો ગાઈસ આવી રીતે બોરું ભેળવીને અને પછી આ ઘી ગરમ કરી નાખ્યું. હવે ઘી નાખીને લાડુ બનાવવાના. તો ગાઈસ હવે 2 હાથે બનાવવાના, એટલે લાડવા બનાવીને પછી ડાયરેક્ટ બતાવીશ. જો ગાઈસ આપણા લાડવા તૈયાર થઈ ગયા, જોઈ લો. આ ઉપર ખસખસ વપરાઈએ ગાઈસ, પહેલી વાર બનાવ્યા ગાઈસ મેં, એટલે નાના મોટી થોડું ચલાવી લેજો ગાઈસ, કારણ કે આપણાને આવડતું નથી. પણ આ તો મારા દાદી જોડે પૂછીને બનાવ્યું. તો ગાઈસ જો ઘરનો નજારો જો, રમણ ભમણ બધું પડ્યું, મિક્સર ને રસોડા ઉપર બધું રમણ ભમણ, કપડાં વાળવાના, બધું કામ કરવાનું ગાઈસ. તો ચલો આપણા લાડવા તૈયાર થઈ ગયા. હવે હું ને ચાબા બનાવું, પછી કરું. ચાબા બનાવી લઉં ગાઈસ, ચાબા પીવું પછી કામ કરું બીજું બધું. તો ગાઈસ સાંજ પડી ગઈ છે, ખાવાનું બનાવી દીધું. શાક તો મારો ઉપવાસ છે એટલે નકોડો, એટલે શાક રોટલી ખાલી બનાવી શાકવા માટે ગાઈસ. જો દીવાબત્તી થઈ ગઈ છે અહીંયા બી હવે કરું છું ગાઈસ. આરતી કરવાની તૈયારી કરીને મૂકી છે. આરતી કરું તો અહીંયા દીવાબત્તી થઈ ગઈ, માતાજીની થઈ ગઈ ગાઈસ. सारा बारिश होने आई. वस्त्राल આવી ગયા. મેળો ભરાયો. અહીંયા મેળો ભરાયો મંદિર જોડે. શંકર ભગવાન મંદિર અહીંયા. અમે મંદિરે દશામાના જો
ગાઈસ જો આ મંદિર અહીંયા વસ્ત્રાલ દશામાન જાગરણ એટલે બહુ ભીડ ગાઈસ. દશામાન જો ગાઈસ મેળાનો નજારો. જો ગાઈસ આ વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન. કરી લીધી હવે બધા સામાન લઈને પથરાવા જઈએ. અમે મેકિંગ તૈયારી કરી દીધી બધી. દશામાને લઈને વિસર્જન માટે જઈએ. દશામાને પધરાવા પ્રસાદી ચડાવવાની એ લાજે એક હા આપી દે. જય દશામાની. અભી હાલ મેં કેમ થોડી વારમાં તો ઉઠાઈ લીધા પછી ખાઈ જાવ. તે બધા આપણે ખાવાનું હોય માતાજી ખાવા થોડી આવે. જો મામાની કે મા માટે બનાયા. મા માટે થોડી આપણી માટે પોતાની માટે બનાયા. જો ગાઈસ તૈયાર કરી લીધું હવે લઈને જઈએ દશામાનું. ગાઈસ હોનું થઈ ગયું અમાર તો ઘર દશામાં જતા રહેશે એટલો. જય દશામાં. તો ગાઈસ હવે અમે દશામાં પધરાવા જઈએ છીએ. બસ એ દો કઈ ગયા આવું મારા કેવું કે હું દશામાને બહુ યાદ કરીશ ને અને મને એમની આરતી બી કરવાની બહુ ગમતી હતી. ઓકે. હા નહીં જો ને અત્યારે મોડા બેઠા વીચવા. જો ગાઈસ બધા દશામાં પધરાવા. ગાઈસ રિવરફ્રન્ટથી અમે પધરાવા જઈએ છીએ દશામાની. અટલ બ્રિજ. ગાંધી બ્રિજ પધરાવા આવ્યા છે દશામાં. જો ભીડ જો ગાઈસ. અહીંયા કુંડ બનાવ્યા ગાઈસ તેમાં પધરાવાના દશામાં.
ગાઈસ અહીંયા કુંડ બનાવ્યા આવા અહીંયા બધા પબ્લિક જો તમારી પૂજા કરતી હતી આરતી કરતી હતી હવે અહીંયા કુંડમાં આપી દઈશ પધરાવા ગાઈસ હું મિસ કરું બહુ દશામાને 10 દાડા જતા રહ્યા હું થઈ ગયું માં તમે જતા રહ્યા એટલે હું આવી માવડી જે દશા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ સવાર પડી ગઈ છે ચા નાસ્તો કરી દીધો તો ગાઈસ કાલે દશામાં જાગરણ હતું તો રાત્રે મોડા આવ્યા હતા પધરાવા ગયા હતા તો રાત્રે 2:30 વાગી ગયા હતા ગાઈસ અને છોકરાઓ સૂઈ ગયા હતા એટલા માટે વ્લોગ નહોતો કર્યો મેં મોડા એટલા માટે અત્યારે કહું છું બીજા દિવસે કે ગાઈસ લાડવા બનાવ્યા હતા જે મેં એ ટેસ્ટી બનાવ્યા હતા સારા બનાવ્યા હતા બનાવજો ટ્રાય કરજો અને હવે માતાજી જતા રહ્યા એટલે મારું ઘર હું થઈ ગયું ગાઈસ જો ખાલી ખાલી થઈ ગયું મારું ઘર માતાજી હતા 10 દિવસ તો ઘરમાં હલો હલો હતો હવે જતા રહ્યા એટલે ખાલી ખાલી થઈ ગયું ગાઈસ તો ગાઈસ રાતે એન્ડ નતો કર્યો બ્લોગ રેડ અત્યારે કર્યું છું તો ગાઈસ તમને મારો બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં કહેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ગાઈસ અને સપોર્ટ કરજો બાય